અશિક્ષિત ને અભણ ઉમેદવાર ઠોકી બેહાડવામાં આવ્યો છે. આમાં કોઈ લોક લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ ઉમેદવાર સિલેક્ટ જ થયો. બીજેપીની વાત કરું છું. યસ અભણ અંગૂઠા છાપ અને પ્યોર ગામઠી માણસને આખા જિલ્લાના વિકાસની દોર હોપવામાં આવી છે. કેટલી અંશે વ્યાજબી ગણાશે. રાજકોટમાં તો વિવાદ પણ ચાલે છે. ના વિવાદ કાંઈ ન ચાલે, રૂપાલા જ આવે રૂપાલા જ આવે. 120%. રાજકોટમાં હું અભણ ઉમેદવારો હતા? રાજકોટમાં કોઈ લાયક ઉમેદવાર નહોતા કે અહીંથી એ બધા બુદ્ધિના બળદિયાઓને ન્યાય લઈ ગયા? માની લ્યો જેની બેન ચૂંટાઈને આવશે તો હું ખુલ્લીને કામગીરી કરી શકશે ખરા? ત્યાર પછી આ અદાણી અને અંબાણી માટે જ આ લડી રહ્યો છે, બાકી કોઈ મોદીનું કોઈ કામકાજ નથી. એને માટે જ આ મોંઘવારી છે, બીજું કશું નથી. અને બીજા નંબરમાં પબ્લિકને નપુસંગ બનાવી દીધી છે. હું તમને સ્પષ્ટ કહી દઉં છું, લોકોમાં જાગૃતિનો અભાવ છે અને જે હોય હામો પડે એટલે એને ગમે એ રીતના દબાવવામાં આવે છે. ભાજપને લાવવું જ પડશે. તમે મને એક વસ્તુ કહો કે 26 ઉમેદવાર એક સાથે ઊભા રહી ગયા છે અને એક જ બાજુ ભાજપ છે, તો તમે વિકલ્પ તમે ક્યાં? નાયક તો તમારો હોવો જોઈએ. કેમ મોદી સાહેબ છે એમ તમારો નાયક ના તો હોવો જોઈએ ને? તો કે બધા અંગૂઠા સાહેબના બળદિયાના ભૂત જેવા છે. નીકળી પડી પબ્લિક હો હા કરતી. બાકી ઇતર જ્ઞાતિમાં ઘણા કેપેબલ છે લોકસભાના ઉમેદવાર. શા માટે નથી આપવામાં આવતું? હાલતી હોય એની સરકાર જોઈ, બોલતી હોય એની સરકાર નહીં. હાલતી હોય એની સરકાર જો બોલતી નહીં હોય એને એટલે જે કામ કરીને ચલાવે છે એની સરકાર જોઈએ છે. આપણે ખાલી બોલીને બતાવી દઈ છે એને કે સરકાર આપણે કાંઈ જોતી નથી. અમારે સોમવાર ને શુક્રવાર 2 દિવસ કલાક પાણી આવે. અમને શું વધે? પાણી ઘરે પાણી નથી, પીવાનું પાણી નથી આવતું. પીવાનું એટલા કલાકમાં શું અઠવાડિયામાં 2 વાર પાણી આવે અમને. પહેલાંની સરકાર જો નોકરીમાં કેવો ધાંધિયા હતા, તો અમે છેલ્લે રિટાયર થયો ને કેવું થયું, હાજર જ થઈ ગયો. નોકરી બરોબર કરવા પેલા જવાબ જ નથી દેતા. કામ પહેલાની સરકારમાં કામ નથી થયું. કામ થતા જ નહીં. નમસ્કાર. અમરેલી વિચારીએ એટલે આપણને યાદ આવે કે આ તો ખેડૂતોનો જિલ્લો છે, અહીંયા ખેતી જબરજસ્ત થાય છે. આપણને યાદ આવે કે આપણા રાજ્યને સૌથી પહેલાં મુખ્યમંત્રી અમરેલીએ આપ્યા હતા. એ અમરેલીમાં અમે ઊભા છીએ અને અહીંયાના લોકોનો મિજાજ જાણવો છે, ચૂંટણી વિશે સમજવું છે કે અહીંયાના લોકોની સમસ્યા શું છે, અહીંયાના લોકોને શું જોઈએ છે અને એ લોકો શું જોઈને મતદાન આપે છે. આ વખતે અમરેલી ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે, કારણ કે જે જાણીતા ચહેરા અમરેલીના ગણાય એ તો રાજકોટથી લડવાના છે. બંને ચહેરા છે એ લોકો માટે આમ તો નવા છે, એટલે પ્રચાર માટે આવ્યા બાદ લોકોનું શું માનવું છે કે કયા નેતા દમદાર છે અને લોકોની સમસ્યાઓ શું છે, એમની અપેક્ષાઓ શું છે, એ અમરેલીના લોકોથી સમજીએ. સંજયભાઈ ત્રિવેદી. અને શું કરો છો સંજય? રિટાયર છું. રિટાયર છો? અમરેલીના જ છો? રાજકોટ. રાજકોટના છો. અચ્છા, તો અમરેલી અહીંયા ફરવા આવ્યા છો? ના કામ આવ્યો. કામથી આવ્યા. તો આ વખતે શું લાગે ચૂંટણીનો મિજાજ? હા એ તો ખબર ન હોય ને. ન ખબર હોય? હા. આટલું બધું ફરો છો તો હે બીજું કોણ હોય? કોણ હોય? કોણ? મોદી સિવાય કોણ હોય? મોદી સિવાય કોઈ નહીં. નહીં. અને કેમ મોદી? મોદી જો ને સારા કામ કરે જ છે ને સાહેબ. કયા કામ તમને ગમ્યા? બધાય રાજકોટમાં જોઈ લ્યો. રાજકોટમાં આવો એટલે ખબર પડે શું છે. રાજકોટમાં તો વિવાદ પણ ચાલે છે. ના વિવાદ કાંઈ ન ચાલે, રૂપાલા જ આવે રૂપાલા જ આવે. 120%. 120%. અચ્છા, અને દેશમાં શું લાગે છે? દેશમાં મોદી. મોદી આવશે. આ વખતે પ્રધાનમંત્રી 400 પારની વાત કરી રહ્યા છે. હે 400 પારની વાત કરી રહ્યા છે. થઈ જાય બધું. બધું થઈ જાય. હા. અચ્છા, તમને બહુ ગમે છે? હા અને કેમ ગમે છે? કયા કામો ગમે? બધાય કામ સારા જ કરે, બધાય સારા હા. કરે કે બાકી જ નથી? કાંઈ બાકી નથી. પહેલાંની સરકાર જો નોકરીમાં કેવો ધાંધિયા હતા, તો અમે છેલ્લે રિટાયર થયો ને કેવું થયું, હાજર જ થઈ ગયો. નોકરી બરોબર કરવા પેલા જવાબ જ નથી દેતા. કામ પહેલાની સરકારમાં કામ નથી થયું? કામ થતા જ નહીં. થતા જ નહીં. હા. અચ્છા, પણ આ વખતે તો વિપક્ષ બધા ભેગા થયા છે. આ વિપક્ષ ભલે ગમે એટલા ભેગા થાય ને કઈ નથી. કાંઈ ન થાય. શું નામ છે આપનું? જોશી ઘનશ્યામભાઈ કનુભાઈ, ઘનશ્યામભાઈ, ક્યાંના છો તમે? મોટી કુકો, અમરેલી જિલ્લો. અમરેલીના. હાજી મેડમ. આ વખતે અમરેલીનો મિજાજ શું કહે છે? હું જે બોલું એ આવશે જ ખરું ને? હા, આવશે. તો અમરેલીનો મિજાજ એમ કહે છે કે મત કોને આપવો. અમારા જે ચાલુ ઉમેદવાર છે એ 2095 સાલની વાત કરી રહ્યા છે, જે લોકસભાના ઉમેદવાર.
બરોબર છે. એટલે આમાં શું છે, 512ની બેઠક બહાર જોતી છે ને અશિક્ષિત ને અભણ ઉમેદવાર ઠોકી બેહાડવામાં આવ્યો છે. આમાં કોઈ લોક લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ ઉમેદવાર સિલેક્ટ નથી થયો. બીજેપીની વાત કરું છું. યસ અભણ અંગૂઠા છાપ અને પ્યોર ગામઠી માણસને આખા જિલ્લાના વિકાસની દોર હોપવામાં આવી છે. કેટલી અંશે વ્યાજબી ગણાશે? અચ્છા, તો હમણાંના સાંસદે કામ કર્યા? હમણાંના કે અમરેલીના કોઈ પણ રાજકીય નેતાઓ લીરે વિટા રતન છે, યાદ રાખજો આ શબ્દો. હા. અમરેલીના તમામ રાજકીય નેતાઓ લીરે વિટા રતન છે. અમરેલીનો વિકાસ તમે તમારી નજરે જોઈ શકો છો. હવે ઈ નેતાઓ અમરેલીનો વિકાસ તો પડતો મૂક્યો, હું રાજકોટનો વિકાસ કરવા ગયા હતા. રાજકોટમાં હું અભણ ઉમેદવારો હતા. રાજકોટમાં કોઈ લાયક ઉમેદવાર નહોતા કે અહીંથી એ બધા બુદ્ધિના બરદીઓને ન્યા લઈ ગયા. અમરેલીનો હૃદયનો જે પ્રશ્ન છે, લાઠી રોડ ઉપરના ફાટકનો, આજ વર્ષો થઈ ગયા. કેબિનેટ દરજાના મંત્રીઓ અને પ્રથમ મુખ્યમંત્રી હોવા છતાંય લાઠી રોડના ફાટકનો પ્રશ્ન સોલ્વ નથી થયો. મેડમ, ક્યાં કઈ આધારે મતદાન કરવું? અને બીજા નંબરમાં પબ્લિકને નપુસંગ બનાવી દીધી છે. હું તમને સ્પષ્ટ કહી દઉં છું, લોકોમાં જાગૃતિનો અભાવ છે. અને જે હોય હામો પડે એટલે એને ગમે એ રીતના દબાવવામાં આવે છે. ગમે એ રીતના કોઈ પણ રીતના લાભાર્થી હોય તો લાભાર્થીની દ્રષ્ટિએ દબાવવામાં આવે, નોકરિયાત હોય નોકરિયાતની દ્રષ્ટિએ દબાવવામાં આવે. પણ સામે કોંગ્રેસથી તો શિક્ષિત ઉમેદવાર ઊભા રાખ્યા છે. જેનીબેન એક છે કે સારામાં સારા ઉમેદવાર છે. માની લ્યો જેનીબેન ચૂંટાઈને આવશે તો હું ખુલ્લીને કામગીરી કરી શકશે ખરા? હાલો, મને તમે જવાબ આપો. અચ્છા, એટલે તમને ડાઉટ છે અહીંયાના લોકોને કે કોંગ્રેસના નેતા કોઈ અહીંયા જીતા? અહીંયાના લોકોનું નથી કહેતો, હું મારું પોતાનું મંતવ્ય દઉં છું. બોલો, હું કયો નહીં, તમે કહો છો ને કોંગ્રેસના. ના, એટલે ઘણી બધી વાર એવું થયું છે કે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો હોય કોઈ કામ થયા છે. કામ થાય છે બેન, પણ જે કામની જે ગતિ હોવી જોઈએ, બધા જિલ્લા છે અત્યારે એક સાથે જિલ્લાઓનું માળખું રચાણું હતું. જુનાગઢને કાંઈ પહેલા જિલ્લો આપ્યો હોય કે રાજકોટને પછી જિલ્લો આપ્યો હોય, અમરેલીને પછી જિલ્લો આપ્યો હોય, એવું નથી. અહીંયા અમરેલી જિલ્લાની અંદર ચોક્કસ વર્ગો પોતાનો વિકાસ કરવા માટે જ રાજકારણ કરી રહ્યા છે. કોઈ પબ્લિકના વિકાસને ધ્યાનમાં રાખતા નથી. તો તમને અહીંયાનો ઉમેદવાર સક્ષમ નથી લાગી રહ્યો? નહીં, સવાલ જ નથી. બધા અંગૂઠા છાપના બળદિયાના ભૂત જેવા છે. નીકળી પડી પબ્લિક હો હા કરતી. બાકી ઇતર જ્ઞાતિમાં ઘણા કેપેબલ છે લોકસભાના ઉમેદવાર. શા માટે નથી આપવામાં આવતું? રાજકારણની જે આ ઇલેક્શનની જે છે એ આખી જે એનું ચક્રવ્યૂહ છે એ ચોક્કસ માણસોની વચ્ચે જ કેમ ફરે છે? બીજા એનામાં નથી, એના ફિલ્ડમાં લાયક ઉમેદવાર ભરત કાનાબાર હતો જ ને ભાજપમાં, કોણ કે નથી? આ ભરતભાઈ સુતરિયાને ગોતવામાં આવ્યા જે પોતે પોતાનું વ્યક્તિત્વ સરખી રીતના નથી આપી શકતા. હવે એ વ્યક્તિ અંગૂઠા છાપ છે. હવે લોકસભામાં પહેલાં તો હિન્દી આવશ્યક હોવું જોઈએ. હિન્દી વગર તમે સ્પીચ લોકસભામાં ન આપી શકો. હવે જે ગુજરાતીમાં પૂરું હરખું નથી બોલી શકતા એ હિન્દીમાં શું બોલવાના હતા? તો શું પણ લાગે છે શું આ વખતે કોણ જીતશે અમરેલી? જેનીબેન 100%. અને હા, જેનીબેન જીતશે. હું જીતશે લોકોના હૃદય. બાકી વોટિંગ જો છે ને ઈવીએમ અને ભાજપની જો આડોડાઈ નહીં નડે તો જેનીબેન જીતશે. બાકી ભાજપ તો છેલ્લી પાટેલીએ બેસી ગયું છે એટલે ગમે એ રીતના વોટિંગ સીટ હાસિલ કરશે. તમે વિચારો લોકસભાની સીટ સુરતની શા માટે ભાઈ બિનહરીફ થઈ? નાટોનો વિકલ્પ શું કરવા રાખ્યો છે? જો બિનહરીફ કરવી હોય તો નાટોનો વિકલ્પ શું કરવા રાખ્યો છે? નાટો એ કાલ્પનિક ઉમેદવાર છે. સુપ્રીમ કોર્ટે કીધું છે કોને? ચૂંટણી કમિશનરને કે 3 દિવસમાં એનો ઓપ્શનનો મને જવાબ આપો. આવી રીતના લોકશાહીની હત્યા કરવીની વ્યાજબી નથી. આવું રાજકારણ તો મેં મારી 57 વર્ષની કારકિર્દીમાં નથી જોયું. ઓકે, થેન્ક યુ મેડમ. શું નામ છે આપનું કાકા? સવજીભાઈ, અને સૌજીભાઈ ક્યાંના છો તમે? અમરાપુરના. અમરાપુરના, એટલે અમરેલીના જ છો અહીંયાના? આ પ્રોપર અમરેલી જિલ્લો અચ્છા, આવે. તો અમરેલીમાં શું લાગે આ વખતે મિજાજ? અમરેલીનો ને મારું અંગત મંતવ્ય કહું કે હું કોંગ્રેસને વોટ આપું છું. કેમ? કેમ કે એ મનમોહનસિંહ હતા ત્યારે બધા પેટ્રોલ પંપ રિલાયન્સના બધા બંધ થઈ ગયા હતા. ત્યાર પછી આ અદાણી અંબાણી માટે જ આ લડી રહ્યો છે. બાકી કોઈ મોદીનું કોઈ કામકાજ નથી. એને માટે જ આ મોંઘવારી છે, બીજું કશું નથી. મોંઘવારીનો મુદ્દો ચૂંટણીમાં આવશે એવું? ચૂંટણીનો મુદ્દો એ ઉપાડશે જ નહીં, એ કોંગ્રેસનું અવગુણ ગાશે. બરાબર ને? કોંગ્રેસે જે કર્યું હોયથી માંડીને એન્જિન સુધી બધું એમણે જ બનાવ્યું હતું. અને એરોપ્લેન ને એરોડ્રામ ને બધું અદાણીને શા માટે આપે છે? પોતે ગવર્મેન્ટ છે ખુદ ચલાવો ને. તો અમરેલીમાં કામ કેવા થયા? કામ તો બેન એના એ દિવસો છે. મેડમ, આપનું ધ્યાન ખેંચી દઉં. અમરેલી નગરપાલિકા શાસિત જે કોઈ પક્ષ હોય અહીંયા લેડીઝ યુરિન કરવા જાય તો એની પાસેથી 2 રૂપિયા વસૂલવામાં આવે.
હવે વિચારો, આજનો ભારતીય નાગરિક યુરિન કરવા માટે જે ગવર્મેન્ટ જે સગવડતા ઉપલબ્ધ કરવી જોઈએ એ સગવડતાનો યુઝ કરવા જાય એટલે એની પાસેથી લેડીઝ પાસેથી 2 રૂપિયા યુરિનના વસૂલવામાં આવે છે. હવે તમે વિચારો ક્યાં લગી ખાનગીકરણ, કેટલા હદે યોગ્ય છે આ ખાનગીકરણ, ક્યાં લગી જઈને ટકશે એ એક મોટો પ્રશ્ન છે. તમે ક્યાંય પણ જાઓ, તમે એક વસ્તુ છે, ભલે પૈસા વગર કોઈ તમે ડગલું નથી ભરી શકતા, પૈસા આવશ્યક ચીજ થઈ પડી છે. આ બૈરાઓ છે યુરિન કરવા જાય ને એટલે એની પાસે 2 રૂપિયા લે. હવે આની પાસે 2 રૂપિયા છૂટા ન હોય ને એટલે ત્યાં જે બેસનારો વ્યક્તિ આઉટ ઓફ સ્ટેટનો હોય એ એમ કે 2 રૂપિયા છૂટા લઈને આવતા હો તો એટલે ભાઈ અમારે એ યુપી બિહારી વાળાની ગુલામી અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં બેઠા કરવી, બરોબર? ઓકે. અચ્છા, એટલે નગરપાલિકાની વ્યવસ્થા અત્યારે બરાબર નથી એ ટોટલી ઉપરથી લઈને નીચે લગી બધે ભ્રષ્ટાચાર. અચ્છા બેન, આપનું શું નામ છે? મમતાબેન અને મમતાબેન ક્યાંના છો આપ? મતીરાળા મતીરાલ, અમરેલીમાં જ આવ્યું છે? અમરેલીમાં અચ્છા, છે તો શું લાગે આ વખતે ચૂંટણીમાં શું જોઈને વોટ આપશો તમે? ચૂંટણીમાં ને જેને લાગુ પડે એને મત. ક્યાં ભાવ દેશે કઈ કણબીન કઈ આવવા દેશે કોઈ સરકાર કે કાંઈ? હ, ખેતી જ કરવી છે, અમારે કાંઈ લાભ નથી. ખેતી એમ થાય અત્યારે ખેતી કાંઈ છે જ નહીં લ્યો ને, અમને માથે પડે છે, અમને માથે પડે છે અત્યારે બધું ખેતી લ્યો ને. ખેડૂતોની યોજનાઓ નથી પહોંચતી? નહીં, એ આપણી માથે જ છે યોજના જે ખેડૂત કરે છે ને, ખેડૂતને કાંઈ લાભ નથી દેતા લ્યો ને. હું અમને ભાવ આપો છો તમે? અમારે બધું દાડિયાવું કરાવવાનું હોય, અમારે કોઈ કામ કરે એમ ન હોય. અમારે શું, અમને કાંઈ વધે નહીં. અમારે શું ખાતર નો નાખવું, એમાં બિયારણ ન લેવું, શું ન કરવું કામ ખેતીમાં? અમારે દાડિયા ઉપર જ બધું કામ કરાવવાનું છે, અમને કાંઈ વધતું નથી ખેતીમાં લ્યો ને. અચ્છા, બીજી બધી યોજનાઓ છે જેમ કે ખેડૂતના ખાતામાં પૈસા આવતા હોય કે પછી બીજી યોજનાઓ છે, પાણી પહોંચ્યું છે, એ બધું થયું છે? પાણી કોને પહોંચાડ્યું છે? ક્યાં પહોંચાડ્યું છે પાણી? નથી પહોંચ્યું. ક્યાં? અમારા ગામમાં પાણી જ નથી આવતું. અમારે સોમવાર ને શુક્રવાર 2 દિવસ કલાક પાણી આવે. અમને શું વધે? પાણી ઘરે પાણી નથી, પીવાનું પાણી નથી આવતું. પીવાનું એટલા કલાકમાં શું, અઠવાડિયામાં 2 વાર પાણી આવે અમને પાણી નથી પહોંચાડતા. અમારા ગામમાં કોઈ કેવા વાળું નથી. નળ નાખી થાય. ગયા? નળ હે બસ આવી, હા અચ્છા, ઠીક બસ છે. આવી ગઈ. હા. શું નામ છે કાકા આપનું? હે? આપણે કાંઈ બોલવું અરે બોલો ને, ક્યાંના છો? જરેક ક્યાં હે? જરેક ક્યાં એ ક્યાં આવ્યું? આ 18 કિલોમીટર વરસડા પા અચ્છા, અમરેલીના જ છો? નહીં ગામડું જરીક ક્યાં તાલુકો લાગે જિલ્લો હા અમરેલી લાગે અચ્છા, તો શું લાગે આ વખતે અમરેલીનો મિજાજ શું કહે છે? આરામ મારો છે અમારા ગામના છે ભરતભાઈ સુતરિયા અમારા જ ગામના તમારા જ ગામના છે, તો શું કરે છે? કેવું કામ કરવાનું? બહુ સરસ કામ કરે સરસ કરે છે. લાગે છે આ વખત જીતશે એવું? હા હાજી 100% 100% જીતશે. અને કેમ જીતશે? એની કામગીરી બહુ સારી છે અચ્છા, અચ્છા, ભાજપ અહીંયા વધારે સારું છે કે કોંગ્રેસના ઉમેદવાર વધારે સારા છે? ભાજપનું જ સારું છે ને ભાજપનું સારું છે. અને તમને કયા કામ ગમે અહીંયાના? અને ઘણા કામ કરે ઘણા કાર્ય અમુક જાહેરાત કરતા હતા કાલ કૌશિકભાઈ ઘણા કામની જાહેરાત કરી તો તમે શું જોઈને વોટ આપશો? અમારે તો કામગીરી જોઈને વોટ આપવો પડે એમાંય અમારા ગામમાં હવે અમારે ત્યાં જવાનું જ ન રહે ને કે હા, અચ્છા, બરાબર. ગામના છે એટલે વોટ આપી દેશો. નહીં ન કરે કામગીરી સારી છે સારી છે. શું નામ છે આપનું? રાજુ પંડ્યા. અને રાજુભાઈ શું કરો છો આપ? મારે મેડિકલ એજન્સીનું દવાની કંપનીમાં છું. અચ્છા, તો અમરેલીમાં શું લાગે 5 વર્ષમાં કેવા કામ થયા? 5 વર્ષમાં સારા કામ થયા છે. સારા થયા. કૌશિકભાઈ આવવાથી ઘણો ફેર પડ્યો છે. કૌશિકભાઈ ના આવે. હા. અચ્છા, શું લાગે લોકસભા કોણ જીતશે? લોકસભામાં ભાજપ જ આવશે. ભાજપ આવશે. કેમ ભાજપ આવશે? ભાજપને લાવવું જ પડશે. તમે મને એક વસ્તુ કહો કે 26 ઉમેદવાર એક સાથે ઊભા રહી ગયા છે અને એક જ બાજુ ભાજપ છે, તો તમે વિકલ્પ તમે ક્યાં? નાયક તો તમારો હોવો જોઈએ ને. કેમ મોદી સાહેબ છે એમ તમારો નાયક ના તો હોવો જોઈએ ને. તો કે મારે આજે કોંગ્રેસને વોટ આપવો ચાલો, તો મારો નાયક ભાઈ રાહુલ ગાંધી છે, તો રાહુલ ગાંધી ન આવ્યો તો મારે શું કરવાનું? રાહુલ ગાંધી ન આવ્યા તો મારે શું કરવાનું? હા, એટલે એમનું એવું કહેવું છે કે પ્રધાનમંત્રીનો પ્રધાનમંત્રી કોઈ ચહેરો જ નથી. તમારી પાસે કોઈ ચહેરો હોય તો થાય ને, અને પ્રધાનમંત્રી માટે બાંધવાના છે. વાત છે. 110% બાદ. કોઈ પણ સંજોગોમાં એના 26 ઉમેદવારમાં કોઈ એક તટસ્થ નેતા નથી કે જે આ આવશે એમ આપણે કહી શકીએ. અચ્છા, તો અમરેલીમાં શું જોઈએ છે? અમરેલીમાં વિકાસ તો થયો જ છે બધી અને ચાલુ જ છે. આ વખતે કોણ જીતશે? ભરતભાઈ સુતરિયા ફાઇનલ. ભરતભાઈ. અને કેમ ભરતભાઈ જીતશે? સામે જેનીબેન પણ છે. જેની બેન હોય તો ભલે ને, કોઈ સવાલ નથી. કોઈ જ સવાલ નથી. નહીં અચ્છા,
શું નામ છે તમારું? મારું નામ છે રાજા ચૌહાણ. અને રાજાભાઈ શું રિક્ષા ચલાવો છો? હા, રિક્ષા ચલાવી. અચ્છા, રિક્ષાવાળા રાજાભાઈને શું લાગે આ વખત ચૂંટણીનો મિજાજ કેવો અમરેલીનો? એટલું બધું ખાસ છે જ નહીં. અત્યારે ચૂંટણી છે, આચારસંહિતા છે, છતાંય તે કોઈને કાંઈ આમ પ્રોબ્લેમ જેવું લાગતું જ નથી કે ઇસ્યુ કે એવું કાંઈ આમ કઈ છે જ નહીં આ વખત મુદ્દા. નહીં, એટલું બધું કાંઈ લાગતું નથી. કોણ એટલું જીતશે તો આ વખતે? બહુમતી હોય જ એની. અત્યારે સરકાર તો જેની છે એની જ રહેવાની છે. એની જ રહેશે. અને અહીંયા અમરેલીમાં કેવા કામ છે? અમરેલીમાં કામ ઘણાય થયા, સારા કામ થયા છે, પણ એમ કે અત્યારે તો બહુમતીની જ સરકાર છે, એટલે ભાજપ સરકાર જ. અને તમને શું જોઈએ છે? કોની સરકાર બનવી જોઈએ? હાલતી હોય એની સરકાર જોઈ, બોલતી હોય એની સરકાર નહીં. હાલતી હોય એની સરકાર જો બોલતી નહીં હોય એની એટલે એટલે જે કામ કરીને ચલાવે છે એની સરકાર જોઈએ છે આપણે. ખાલી બોલીને બતાવી દે છે એને કે સરકાર આપણે કાંઈ જોતી નથી. અચ્છા, અહીંયાના ઉમેદવારોને ઓળખો બંનેને? એક તો આપણે નામ તો નથી ખબર, જેનીબેન ઠુમર છે, હા, કોંગ્રેસથી. હા કોંગ્રેસના, અને ભાજપના આપણે હા કાંતિભાઈ, ભરતભાઈ સુતરિયા હા ભરતભાઈ સુતરિયા. આવ્યા છે પ્રચાર માટે? નહીં, ખ્યાલ નથી, કારણ કે હું રિક્ષા ઉપર હોઉં એટલે કયા આજુબાજુ ઉમેદવાર દમદાર લાગે છે? એમાં તો હવે કેમ કહી શકાય. તો તમે શું જોઈને વોટ આપશો? અમે તો અમારું કામ કામ થવું છે ગામનું. ગામનું કામ થવું જોઈએ. હા, બીજું કાંઈ આપણે તો કાંઈ જોતું ન હોય. અમારે કાંઈ પૈસાની કાંઈ લાગણી ન હોય, કે અમારે કાંઈ બીજી ત્રીજી કાંઈ લાગણી. રોડ રસ્તા સારા હોય, પાણીનું છે, વીજળીનું છે સમસ્યા, એ બધી સારી સમસ્યા થઈ જાય, સોલ્વ થઈ જતી હોય તો આપણે સારા ઉમેદવારને ચૂંટવા તૈયાર જ છીએ. અચ્છા, શું નામ છે આપનું કાકા? વિનાયક રાવ. અને વિનાયકભાઈ શું લાગે આ વખત કોણ જીતશે અમરેલી? જીતે તો ગમે જીતે, આમાં અમને કાંઈ લાભ છે નહીં, કે આ મા બાપ વગરનું ગામ છે. રેલવેનો પ્રશ્ન 25 વર્ષથી છે, અમને હજી એમને ટીંગાણો છે. નારણભાઈ કાછડિયા આવી ગયા 15 વર્ષથી, એ તો દેખાતા જ નથી. 15 આ વખતે આ વખતે જે સિયારામ જે કોઈ આવે એ આવે, બીજું તો હું આવે નહીં. તમે શું જોઈને વોટ આપશો? અમે ભાજપને જોઈને વોટ આપશું. ભાજપને જોઈને. મોદી. કેમ ભાજપ? મોદી કેમ બહુ ગમે છે તમને? અમને બહુ ગમે મોદી. અચ્છા, તમારા અહીંયા સ્થાનિક નેતાઓ તો બધા રાજકોટ જતા રહ્યા. ક્યાંના ઉમેદવાર? વેચાઈ ગયા, બધા વેચાઈ ગયા. અહીંયા મા બાપ વગરનું તમને પહેલા જ કીધું મેં, મા બાપ વગરનું ગામ છે આ. અચ્છા, તમને એવું જોતું હતું કે એ લોકો અહીંયા ઉતર્યા હોત તો કંઈક અલગ મજા આવત? એમાં કાંઈ ફેર ન પડે, એ બોલવામાં જ મરી જાય છે બધા. એવું? હા, જેમ ફાવે એમ બોલ નાખે, ન હાલે ને. તો શું લાગે રાજકોટમાં એ લોકોનું ચાલશે? બે માંથી એક તો આવવાનો જ છે ને, અમારો જ છે, અમરેલીનું નામ આવવાનું છે. બે અમારા જ છે, એટલે અમરેલીનું નામ તો આવવાનું જ છે. અચ્છા, તો વિવાદ ચાલે છે, અસર કરશે લાગે છે? એવું અસર તો થાય જ ને બેન. થશે અસર. આજ તમને કોક બોલી જાય તો તકલીફ તો પડે ને, તમારે આડોશી પાડોશમાં. તો વ્યવહારની વાત છે ને. તો નવા જે ઉમેદવાર છે એને પસંદ કરશે ભાજપના જે છે? આમાં બેન કાંઈ કહેવાય નહીં, ક્યારેક કેવું પલટો ભરી જાય છે. બાકી દમદાર કોણ દેખાય તમને? બે માંથી કોઈ નહીં, કે નહીં? કેમ? કોઈ એવો નેતા જ નથી. કોઈ તો પછી કોણ, કોઈ અમરેલી વાળા કોઈ ઓળખો તો જોઈએ ને. કોણ હોત તો ઓળખાત? કયા બીજા નેતા? પરેશભાઈ છે, પરસોત્તમભાઈ છે, દિલીપભાઈ સંઘાણી છે. તો આ વખતે બધું ઠંડુ ઠંડુ લાગે છે. ઠંડુ લાગે, દેખાતું જ નથી. ચૂંટણી છે એવું કઈ દેખાતું જ નથી. તો એ જીતશે કોણ એટલું કહી દો ખાલી. જીત એ કાંઈ નક્કી ન કહે, તો પેટી ખોલે પછી ખબર પડે કોણ જીતે. હા, બાકી હું મારું કે એવું કે હું આને મત આપે. તમારું શું નામ છે? મારું નામ અલ્તાફભાઈ ડેરી છે. અને તમને શું લાગે આ વખતે અમરેલીમાં કોણ જીતશે? અમરેલીમાં તો આ ફેરે કાંઈ કહેવા જેવું જ નથી. હે? અમરેલીમાં આ ફેરે કાંઈ કહેવા જેવું જ નથી. ક્યારે શું થઈ જાય કાંઈ નક્કી જ નથી. આ વખતે બેયનું એવું છે. બેયનું એવું. અચ્છા, કોઈ વધારે કોનું પલડું ભરી તો લાગે? જેનીબેન ઠુમરનું. જેનીબેનનું. અને કેમ જેનીબેન? જેનીબેન ઠુમરને તો આ ઓળખે ને ઓલા નવા ભાઈ આવ્યા ને કોઈ ઓળખતું નથી. અચ્છા, ભરતભાઈને કોઈ ભરતભાઈને કોઈ ઓળખતું નથી. તો જેનીબેનનું પલડું ભારે છે. હા, પલ્લુ ભારે. અચ્છા, તો લોકો પસંદ કરશે કોંગ્રેસ પક્ષથી આવે છે તો? કરશે કરશે. કરશે. અને અહીંયા કેવા કામ થયા? આ કામ તો નારાયણભાઈ કાછડિયા રેલવેનું તો કામ કર્યું જ નથી. કર્યું જ નથી. તો આટલા વર્ષથી ચૂંટાતા આવે છે તો કોઈ પબ્લિક જ અમારી અહીંની આ ઓલી છે કે કોઈ કાંઈ બોલતું નથી, કોઈ કાંઈ જાગૃત પબ્લિક નથી. પબ્લિક હમણાં જાગૃત થાય તો કાંઈક થાય. અત્યારે સત્તા એની છે, બધું એનું છે, તોય છતાંય કોઈ જાતનું કાંઈ કામ નથી થતું. જો કાંઈ કામ થતું હોય, સત્તાની હોય તો એનાથી કામ તો થવું જોઈએ ને. કંઈ કામ તો થતું નથી. એટલા ટાઈમથી બસ સ્ટેન્ડ એટલું બંધ પડ્યું છે. રિપેરિંગ કામ એમનું ચાલુ છે, ક્લિયર થઈ ગયું, તોય છતાંય એસટી બસ સ્ટેન્ડ બંધ છે. સત્તા એની છે તો એનું તાત્કાલિક તો રિઝલ્ટ આવવું જોઈએ ને.
રોડ રસ્તા પાણી બધી જાતના અમરેલીમાં ઓલા છે. અમરેલીના લોકોનો જે મિજાજ છે બહુ જ આ વખતે અલગ દેખાઈ રહ્યો છે, કારણ કે હું વિધાનસભા વખતે પણ અમરેલીમાં આવી હતી અને ત્યારે લોકોનો જે મૂડ હતો, લોકો ઉત્સાહિત હતા મતદાન માટે. આ વખતે થોડો સુસ્ત માહોલ દેખાય છે, કારણ કે લોકો એવું કહે છે કે બંને ઉમેદવાર અમારા માટે તો નવા છે, એટલે અમારે તો ખાલી અક્કડ બક્કડ કરવાનું રહ્યું છે, કોણે કેવો પ્રચાર કર્યો છે ને કોણ કયા પક્ષમાંથી આવે છે એ મુદ્દો વધારે ધ્યાનમાં દેશે. બાકી એક બાજુ જેનીબેન ઠુમ્મર છે, બીજી બાજુ ભરત સુતરિયા છે અને અમરેલીના જે જાણીતા ચહેરા છે તો રાજકોટથી લડી રહ્યા છે, એટલે લોકોને એનું પણ દુઃખ છે કે અહીંયાથી લડ્યા હોત તો કંઈક મજા પણ આવત ચૂંટણીમાં. તો હવે અમરેલીના લોકો કોને પસંદ કરે છે એ જોવાનું છે. આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને એ આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.